આપણે આ કિંમત જોતા હતા કે આપણે ક્ષેત્રફળની કિંમત આમાં મૂકી દીધી છે, એટલે જો કઈ રીતે એટલે સમજાવી દઉં એટલે આ પૂરું થઈ જાય. તો પહેલાંમાં θ/360 × πr², આ સૂત્રમાં આપણે θ/360ની કિંમત આ મૂકી, એટલે હવે સાદુરૂપ જોઈ લો. L/2πr × πr². બસ અહીંયા આવીને આપણું અટકી ગયું હતું. તો જુઓ પાઈ ઉડી ગયા, એક r ઉડી ગયો, તો LR/2 એટલે a બરાબર હાફ LR એટલે કે LR/2. એનો અર્થ એમ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળ ચાપની લંબાઈ ગુણ્યા ત્રિજ્યા/2. એટલે આપણને ક્ષેત્રફળનું સૂત્ર બે રીતે મળ્યું. આ એક પહેલું સૂત્ર અને એક આ બીજું, એક થીટા પરથી અને એક ચાપની લંબાઈ. તો જુઓ ત્રણેયને આપણે જો સંબંધમાં લઈ લઈએ તો કેવી રીતે મળે? વૃત્તાંશના ક્ષેત્રફળના છેદમાં આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² બરાબર વર્તુળની લંબાઈ L એના છેદમાં ચાપની લંબાઈ L એના છેદમાં આખા વર્તુળનું પરિઘ જે કહીએ 2πr બરાબર ચાપનું માપ થીટા છેદમાં પૂર્ણ વર્તુળનું માપ 360. એટલે આ ત્રણ સંબંધને આધારે આપણે જોઈએ એ ઉદાહરણો કરી શકીએ છીએ. A/πr² બરાબર L/2πr બરાબર θ/360. બસ આજે આટલા અહીંયા સુધી જ રાખો. નેક્સ્ટ ટાઈમથી ગણેલા ઉદાહરણ જોઈશું. થેન્ક યુ.